ભાગવતની કથા શ્રવણ કરવાથી જ્ઞાન અને વૈરાગ્ય જે આપણા સુસુપ્ત થઈ ચૂક્યા છે, અનંત જન્મોથી જ હું અને તમે આપણે જે યાત્રા કરી રહ્યા છે આત્મભાવથી, મૂળ તત્વતઃ તો આત્મા છે. આત્માનો ક્યારેય નાશ નથી, આત્મા ક્યારેય મૃત્યુ પામતો નથી, આત્માને કોઈ શસ્ત્ર કાપી શકતું નથી, આત્મા પલળતો નથી, આત્મા દુઃખી થતો નથી, આત્મા સુખી થતો નથી. આત્મા એ પરમ તત્વ છે, જે પરમ તત્વ અનંત જન્મોથી યાત્રા કરી રહેલો જીવ, જે શિવનો અંશ છે, ઈશ્વર અંશ, જીવ અવિનાશી, એ પરમ ચૈતન્ય સર્વભૂત હિતેરતા પરમાત્મા સ્વયં, એના અંશ રૂપે આપણે જીવ છીએ. અને જીવ અનેક દેહ બદલાવી અને થાકી ગયો છે. અનંત 84 લાખ જન્મો લીધા પછી એમ કહેવાય કે આ માનવ દેહ મને ને તમને પ્રાપ્ત થાય છે. આ મનુષ્ય દેહ પ્રાપ્ત થયું છે, આ માનવ દેહ પ્રાપ્ત થયું છે. જો આ માનવ દેહ પ્રાપ્ત થયા પછી જીવ ભગવાનની ભક્તિ કરતો નથી, એની અંદર જ્ઞાન અને વૈરાગ્ય પ્રસ્થાપિત થતા નથી, ત્યાં સુધી આ જીવ, આ જીવન એકદમ વ્યર્થ છે, એનો કોઈ જ અર્થ નથી. પરમાત્માની એ વિશેષ કૃપા છે કે પરમાત્માએ મને ને તમને માનવ બનાવ્યા, મનુષ્ય બનાવ્યા. એ તો કૃપા છે જ, પણ અતિ હરિ કૃપા જાહી પર હોઈ, પાવ દે યહી માર્ગ સોઈ. અતિ હરિની કૃપા એ છે કે માનવ દેહ મનુષ્ય બનાવ્યા પછી, માનવ દેહ આપ્યા પછી પણ જો ભગવત ભક્તિમાં, ધર્મના માર્ગમાં જો જીવ એક પગલું ભરે, કંઈક આવા સત્કર્મો કરે, ભગવત કાર્યો કરે, સત્કર્મ કરે, તો સમજવાનું કે ભગવાનની અતિ હરિકૃપા છે. હરિકૃપા વગર જ્ઞાન અને વૈરાગ્ય આપણી અંદર આવશે નહીં, આવા ભગવત કાર્યો આપણા જીવનમાં નહીં આવે. એ મુખ્ય ઉદ્દેશ્ય શ્રીમદ ભાગવત કથાનો. અને પછી સનકાદિક કુમારો શ્રીમદ ભાગવતની કથા સંભળાવે છે, જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય છે. ભક્તિ મહારાણી નૃત્ય કરે છે. સુંદર દ્રષ્ટાંત કથાના પ્રારંભમાં જેના મહાત્મયની અંદર બતાવવામાં આવ્યું છે. અને જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થયા.